નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરતના રાંદેર વિસ્તારમાં રમઝાન મેળામાં ઉમટી લોકોની ભીડ, વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો માણ્યો લહાવો। હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય રમઝાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રમઝાનના આ પવિત્ર મહિનામાં યોજાતા આ મેળામાં શહેર તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। રાંદેર વિસ્તારમાં યોજાતા આ રમઝાન મેળાની ખાસિયત એ છે કે અહીં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો અનોખો સ્વાદ માણવા મળે છે। ખાસ કરીને સ્પેશિયલ કુલ્ફી, સ્પેશિયલ પરાઠા, આલુ પૂરી અને ખાવસા જેવી લોકપ્રિય વાનગીઓ માટે લોકો દૂર દૂરથી અહીં પહોંચે છે। નવસારી, વાપી, વલસાડ, મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી પણ ખાવાના શોખીન લોકો અહીં ખાસ મુલાકાત લેતા જોવા મળે છે। આ મેળામાં કુલ્ફી અને પરાઠા સિવાય અનેક પ્રકારની ખાણીપીણીની વસ્તુઓ ઉપલબ્ધ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ્ફીમાં ખાસ નવી વેરાયટીઓ જોવા મળી રહી છે। તેમાં ખાસ કરીને બાઉલ કુલ્ફી, અંગૂર રબડી, ચોકો ડાન્સ, બિસ્કોફ કુલ્ફી, ફ્રેશ સ્ટ્રોબેરી અને મહારાજા રબડી જેવી અનેક આકર્ષક વેરાયટીઓ રાંદેરની જાણીતી ભોજન કુલ્ફી સ્ટોલ પર લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે। રમઝાન મેળામાં સાંજ પડતા જ લોકોની ભારે ભીડ જોવા મળે છે અને પરિવારો સાથે લોકો અહીં આવીને વિવિધ વાનગીઓનો આનંદ માણતા જોવા મળે છે। આ રીતે રાંદેરનો રમઝાન મેળો ખાણીપીણી પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। પોલાદ ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ જીવન મોદન છે ને આ રાંદેરમાં રમઝાનનો મેળો ભરાય ત્યાં 5 બત્તી પાસે આપણી મોદન કુલ્ફી નામની દુકાન છે આપણી। મોદન કુલ્ફી કેટલા વર્ષ જૂની છે અને એનું મહત્વ શું છે? મોદન કુલ્ફી 1965 થી દુકાન છે આપણી। આ થર્ડ પેઢી છે તે દુકાન ચલાવે છે। મારા પપ્પા હતા, તેના ઘરમાં દાદા હતા, દુકાન ચલાવતા હતા। હજુ મારા પપ્પા પણ છે, તે બી સપોર્ટ આપે છે મને મારા બિઝનેસમાં અમને। ગયા વર્ષ કરતા આ વર્ષમાં કઈક નવી વેરાયટીઝ કુલ્ફીમાં? દર વર્ષે ગ્રાહકો માટે નવી વેરાયટી લાવવી જ પડે છે। આ વર્ષે અમે લોકો ફ્રેશ સ્ટ્રોબેરી લાવ્યા છે અને મહારાજા રબડી લાવ્યા છે। અને સર અત્યારે મોંઘવારીનો જે છે એના વિશે તમે શું કહેશો? મોંઘવારીમાં તો શું છે કે હવે અમે લોકોએ આ બધી પ્રાઇસમાં થોડું ઉપર કરવાના હતા, મારા પપ્પાએ ના પાડી કે આ પેલી જે છે તે રાખો। ગ્રાહક એટલી દૂરથી બધા આવે છે, ટેસ્ટ કરે કુલ્ફી, એટલે ગ્રાહકને બી કહે છે કે વેલકમ, અમારી દુકાનમાં આવો। બસ સુરતની પબ્લિક એ જ કહેવાનું છે કે આપણી દુકાન રમજાન પછી પણ 365 દિવસ ચાલુ રહે છે, પણ રમજાનમાં જેવી રીતે કે આપણી સ્પેશિયલ આપણે કુલ્ફી બનાવી છે રમજાનમાં, જેવી રીતે કે અંગૂર રબડી છે, અમારી ચોકો ડાન્સ છે, અમારી ફેવરિટ છે આલમંડ કેરેમલ અમારી ફેવરિટ છે, નોટંકી નટેલા છે, બિસ્કોફ છે, એ બધી અમારી કુલ્ફી બાઉલમાં બને છે અમારી। એટલે ગ્રાહકને બહુ પસંદ આવે છે તે કુલ્ફી અમારી। એટલે અમે એમ જ કહેવા માંગુ છું કે રમઝાનમાં આવો, આ બધી વેરાયટી ટેસ્ટ કરો।